આપણી પાઇપિંગ ખસી ના જાવી જોઈએ। આ રીતે પ્લાસ્ટિક અને આપણી ચેન બંનેને સરખા રાખીને પાઇપિંગ ઉપર સિલાઈ કરવાની। નીચે બી પાઇપિંગ નીચેવાળી અને આપણી ઉપરવાળી પાઇપિંગનો છેડો સરખો હોવો જોઈએ। રીતે ખેંચીને રાખવાનું। આ રીતે આપણો ખૂણો પાડવાનો અને જ્યાં એન્ડ આવે પ્લાસ્ટિકનો જે આ છેડો છે ને એન્ડ ત્યાં સુધી આપણી સિલાઈ લાવવાની। આવી ગઈ આપણી સિલાઈ। જ્યાં એન્ડ પ્લાસ્ટિકનો એન્ડ છે ત્યાં સુધી આપણી સિલાઈ આવી ગઈ। પછી પટ્ટાને ફરીથી આ રીતે ફેરવી દેવાનો અને અહીંયા આ રીતે ખૂણો પાડી દેવાનો। પછી ફરીથી આ રીતે ફરીથી ખૂણો પાડી દેવાનો। પાઇપિંગ ધ્યાન રાખવાની કે બંને સાઈડ સરખી હોવી જોઈએ। આ રીતે ખેંચીને પાઇપિંગ પ્લાસ્ટિક અને ચેન બંને સરખો રાખીને પાઇપિંગ મારવાની। નીચે ધ્યાન રાખવાનું કે સિલાઈ ઉતરી ના જાય। આપણા પાઇપિંગથી નીચે જતી ના રહેવી જોઈએ। એ બી નીચે જોતું રહેવાનું। જ્યાં ફરીથી પ્લાસ્ટિકનો જે મોટા પડખાનો એન્ડ આવે છે ને ત્યાં સુધી આપણી સિલાઈ લાવવાની।